વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું વીકે જોશી આઈટીઆઈમાં ચાલતા એલએસીપી ટ્રેડના લેસન એટમ્સ, મોલેક્યુલ્સ અને એલિમેન્ટ વિશે આપને વિગતવાર માહિતગાર કરીશ. સૌથી પહેલાં આપણે જોશી એટમ, મોલેક્યુલ્સ અને એલિમેન્ટ. સૌથી પહેલાં આપણે એટમ જોઈએ. તો એટમ એટલે શું? તો કે ધ વર્ડ એટમ્સ કમ્સ ફ્રોમ ધ લેટિન વર્ડ એટોમ્સ. તે કે એક પ્રકારનો લેટિન વર્ડ આવ્યો છે એટમ્સ ઉપરથી એટમ નામ પડ્યું છે. વિચ મીન્સ ઇનવિન્સિબલ, નો ફ્રેક્શનેશન, મીન્સ કે તે એક પ્રકારનું અવિભાજ્ય છે. ધીસ ઇઝ ધ સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ મેટર વિચ હેઝ ઇટ્સ ઓન આઇડેન્ટિટી. તે એક પ્રકારનું બહુ જ નાનું પાર્ટિકલ ઓફ મેટર છે. એ દ્રવ્યનું બહુ જ સૌથી નાનામાં નાનું પાર્ટિકલ છે. વિચ હેઝ ઇટ્સ ઓન આઇડેન્ટિટી. તે ફક્ત પોતાની આઇડેન્ટિટી દર્શાવે છે. વી વિલ રિપ્રેઝન્ટ ધ એન્ટાયર એટમ્સ એઝ વન સર્કલ. તે એને એટમ્સ છે તે ફક્ત એક જ સર્કલમાં તેનું રિપ્રેઝન્ટ થાય છે. એટમ્સ આર કમ્પોઝડ ઓફ સબ એટોમિક પાર્ટિકલ્સ મોસ્ટ ઓફ વિચ. એટમ્સ છે તે બનેલું છે જુદા જુદા સબ એટોમિક પાર્ટિકલ્સનું બનેલું હોય છે. મોસ્ટ ઓફ વિચ એક્ઝિસ્ટ આઉટસાઇડ ધ સ્ટેબલ સ્ટ્રક્ચર ઓફ એટમ્સ ફોર વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. 3 સબ એટોમિક પાર્ટિકલ્સ આર ઓફ ઇન્ટરેસ્ટેડ ટુ કેમિસ્ટ. પહેલું છે પ્રોટોન, બીજું છે ન્યુટ્રોન અને ત્રીજું છે ઇલેક્ટ્રોન. ધેર આર 115 known kind of atoms. Each has its own symbol. 115 પ્રકારના અલગ અલગ પ્રકારના એટમ્સ છે તેના બધાના અલગ અલગ સિમ્બોલ હોય છે. આ આકૃતિ છે હાઇડ્રોજન અને હિલિયમ એટમની. As a class identify that atoms represent here and label of subatomic particles. જેમ કે હાઇડ્રોજન એટમ છે તો એમાં પ્રોટોન્સ છે હોય અને ઇલેક્ટ્રોન્સ હોય. બીજું હિલિયમ એટમ્સ છે તો એમાં એને આપણે દર્શાવ્યું છે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન અલગ અલગ જગ્યાએ દર્શાવવામાં આવેલ છે. હવે સબએટોમિક પાર્ટિકલ્સ જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો કે ઇલેક્ટ્રોન પાર્ટિકલ છે તેનો ચાર્જ નેગેટિવ 1 હોય છે, એને -1 હોય છે. તેનો માસ એટોમિક માસ યુનિટમાં દર્શાવાય છે. એને ઇલેક્ટ્રોનનો એટોમિક માસ યુનિટ છે 0.000548 અને તેને E- ના સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. હવે પ્રોટોન. તો કે પ્રોટોન છે એક પ્રકારનો પોઝિટિવ ચાર્જ છે. તેનો માસ છે 1.0073 અને તેને સિમ્બોલ P અથવા P+ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી આવે છે ત્રીજું ન્યુટ્રોન. તો કે તે ન્યુટ્રલ હોય છે. તેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ, પોઝિટિવ પણ ચાર્જ નથી હોતો અને નેગેટિવ પણ ચાર્જ નથી હોતો. તે ન્યુટ્રલ હોય છે. તેનો માસ છે 1.0087 અને તેનો સિમ્બોલ N હોય છે. ન્યુટ્રોન્સ એન્ડ પ્રોટોન્સ આર અબાઉટ 200 times લાર્જર ધેન ઇલેક્ટ્રોન. હવે આપણે આ ઉપરના જે કોષ્ટક છે તેમાં જોઈ શકીએ છીએ કે ન્યુટ્રોન અને પ્રોટોન છે એ 2000 ગણો મોટો છે. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન અને ન્યુટ્રોન છે તે એને 2000 ગણો વધારે હોય છે તેનો માસ. એટમ્સ એવ ડેન્સ હેવી પોઝિટિવલી ચાર્જ. એટમ્સ છે એ બહુ જ ઓછા પ્રમાણમાં હેવી હોય છે અને તે પોઝિટિવ ચાર્જ ધરાવે છે. ન્યુક્લિયસ કન્ટેનિંગ ધ ન્યુટ્રોન એન્ડ પ્રોટોન. ન્યુક્લિયસ છે તેમાં ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે. આઉટસાઇડ ધ ન્યુક્લિયસ આર ધ સ્મોલ નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન. કે ન્યુક્લિયસની બારે છે બહુ જ ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રોન આયન હોય છે. વેન 2 or more different types of atom combine, compounds are formed. 2 અથવા 2 થી વધારે પ્રકારના એટમ છે તે ભેગા થઈ અને એક કમ્પાઉન્ડ બનાવે છે. In a compound formula, we write the symbol for each atom's type present in the compound. If more than one atom of a given type, then subscript is used to indicate the number of each atom. હવે જે કમ્પાઉન્ડ ફોર્મ્યુલા છે તેમાં 2 અથવા 2 થી વધારે કોઈપણ પ્રકારના આપણે એટમ્સ છે તેનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે NH3 છે તો કે તેમાં નાઇટ્રોજનનો 1 એટમ અને હાઇડ્રોજનના 3 એટમ હોય છે. બીજું આપણે જોઈએ તો H2O એટલે કે પાણી. પાણીનો એનું સૂત્ર છે H2O. એને H2Oમાં 2 હાઇડ્રોજનના એટમ અને 1 ઓક્સિજનનો એટમ હોય છે. બીજું ત્રીજું છે SO2 સલ્ફર ડાયોક્સાઇડ. તેમાં સલ્ફરનો 1 એટમ અને ઓક્સિજનના 2 એટમ હોય છે. અને ચોથું છે મિથેન એટલે કે CH4. તેમાં કાર્બનના 1 એટમ અને હાઇડ્રોજનના 4 એટમ હોય છે. હવે આ છે
તે સિમ્બોલ છે એટોમિક સિમ્બોલ એન્ડ નેમ. આ અલગ અલગ એટોમિક સિમ્બોલ અને તેના નામ આપ્યા છે. ધારો કે એને સિલ્વર છે, કાર્બન છે, હાઇડ્રોજન છે, ગોલ્ડ છે. હાઇડ્રોજનનો સિમ્બોલ H આવે અને તેનો એટોમિક તેની સંજ્ઞા H આવે અને હાઇડ્રોજનનો સિમ્બોલ H હોય. અને બીજું આવે કાર્બન, તો કે કાર્બનને C તરીકે ઓળખવામાં આવે છે. બીજું પછી આવે સોડિયમ, તો કે સોડિયમને Na તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે Mg, તો કે મેગ્નેશિયમ. Si, તો કે સિલ્વર. આ પછી બધા એના જુદા જુદા પ્રકારના એટોમિક સિમ્બોલ અને તેના નામ આપેલા છે. બરાબર. મોલેક્યુલ. હવે નાવ આવે મોલેક્યુલ. તો મોલેક્યુલ એટલે શું? તો કે ધ વર્ડ મોલેક્યુલ કમ્સ ફ્રોમ ધ લેટિન વર્ડ મોલેક્યુલા. મોલેક્યુલા નામ ઉપરથી મોલેક્યુલ નામ પડ્યું છે. વિચ મીન્સ ટીની, સ્મોલ, કે બહુ જ નાનું. ધીસ ઇઝ એની પાર્ટિકલ વિચ ઇઝ મેડ ઓફ 2 or more એટમ્સ. મોલેક્યુલ કઈ રીતના બને? તો કે 2 અથવા 2થી વધારે એટમ હોય તો એના આપણે મોલેક્યુલ બનાવવાનું. વેન એ કમ્પાઉન્ડ ઇઝ બ્રોકન ડાઉન ઇન્ટુ ઇટ્સ સ્મોલેસ્ટ સ્પીસીસ ઇઝ કોલ્ડ મોલેક્યુલ. કે કોઈ પણ કમ્પાઉન્ડ છે તેને આપણે અલગ અલગ પાર્ટમાં આપણે એને બ્રોક કરી, મીન્સ કે તેને તોડી અને આપણને મોલેક્યુલનું ફોર્મ મળે છે. યુ શુડ બી એબલ ટુ રાઇટ ધ ફોર્મ્યુલા ફોર ધેસ ફોલોવિંગ. ઉદાહરણ તરીકે વોટર છે તો કે તે H2O, તેમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન હોય છે. CO2 એન્ડ ઓક્સિજન. A molecule is formed when 2 or more atoms join together chemically. મોલેક્યુલ્સ છે તે 2 અથવા 2થી વધારે એટમ્સ છે તે જોઈન હોય છે ટુગેધર, એકબીજા સાથે જોડાઈને મોલેક્યુલ બનાવે છે. ડાયટોમિક મોલેક્યુલ્સ આર મેડ ઓફ 2 એટમ્સ ઓફ ધ સેમ એલિમેન્ટ. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન છે તે એના હાઇડ્રોજનના જ 2 મોલેક્યુલ એકસાથે જોડી અને બનાવે છે એને. અને ઓક્સિજન છે તો ઓક્સિજનને O2 કહેવાય. તો કે એને O2માં એકી સાથે 2 ઓક્સિજનના એટમ જોઈન્ટ થયેલા હોય છે. તે તેની નીચે આપણને આકૃતિ દર્શાવી છે તે તેનું ઉદાહરણ છે. ધ સ્મોલેસ્ટ ઇચ ઓફ ધીસ સબસ્ટન્સ વુડ બી રિફર્ડ ટુ અસ મોલેક્યુલ. કે સૌથી નાનામાં નાનો સબસ્ટન્સ હોય તો કે એને મોલેક્યુલ તરીકે દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, એ સિંગલ મોલેક્યુલ ઓફ મોલેક્યુલર હાઇડ્રોજન ઇઝ મેડ ફ્રોમ 2 એટમ્સ ઓફ હાઇડ્રોજન. હાઇડ્રોજન છે તેની સંજ્ઞા H2. તો કે H2 એટલે શું? તો કે તેમાં હાઇડ્રોજનના 2 અણુ હોય, 2 એટમ હોય છે. એ સિંગલ મોલેક્યુલ્સ ઓફ વોટર ઇઝ મેડ ફ્રોમ 2 એટમ્સ ઓફ હાઇડ્રોજન એન્ડ 1 એટમ્સ ઓફ ઓક્સિજન. કે વોટર છે એટલે પાણી છે તો તેની સંજ્ઞા અને તેનું અણુસૂત્ર શું છે? તો કે H2O. H2O એટલે શું? તો કે 2 હાઇડ્રોજનના એટમ્સ અને 1 ઓક્સિજનનો એટમ બને એને એ ત્રણેયનું સંયોજન થઈને H2O બને છે. નીચે આપેલી છે આકૃતિ તે પેલું ઉદાહરણ છે NaCl. તો કે NaCl એટલે સોલ્ટ થાય, મીઠું. તો NaClમાં શું હોય? તો કે 2 અલગ અલગ એટમ, એક Na એટલે સોડિયમ અને Cl એટલે ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl થાય. બીજું છે બકીબોલ. તો કે બકીબોલમાં જુદા જુદા ઘણા બધા એટમ્સ ભેગા થયા છે. અને ત્રીજું છે ઇથેનોલ, C2H6O. હવે આપણે પહેલું જોઈએ તો કે જુદા જુદા પ્રકારના એટમ્સ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ. જુદા જુદા એલિમેન્ટને એટમ્સ આપેલા છે. પહેલું છે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કોપર અને સોડિયમ. બીજું આવે છે એટમ્સ ઓફ હાઇડ્રોજન. હાઇડ્રોજન એટમ્સ, અનધર એટમ્સ ઓફ હાઇડ્રોજન. 2 હાઇડ્રોજનના એટમ્સ ભેગા થઈને H2 એને મોલેક્યુલ ઓફ હાઇડ્રોજન બનાવે છે. ત્રીજું છે એટમ ઓફ ઓક્સિજન પ્લસ અનધર એટમ ઓફ ઓક્સિજન. એ 2 એક ઓક્સિજનના એટમ ભેગા થઈને મોલેક્યુલ ઓફ ઓક્સિજન બનાવે છે. એટલે મીન્સ કે આપણે મોલેક્યુલની ડેફિનેશન જોઈએ તો કે 2 અથવા 2થી વધારે અલગ અલગ એટમ્સને ભેગા કરીને એક મોલેક્યુલ બને છે તે આપણને દર્શાવે છે. હવે ચોથું છે વોટર મોલેક્યુલ્સ H2O અને એના પછી કાર્બન ડાયોક્સાઇડ મોલેક્યુલ્સ તો કે CO2. આ બધા છે તે મોલેક્યુલ્સના ઉદાહરણ છે. હવે વોટર ઇઝ H2O. એટલે કે વોટરની રાસાયણિક સૂત્ર શું થાય? તો કે H2O. એન્ડ ઓક્સિજન એટમ્સ કેન બોન્ડ વિથ 2 હાઇડ્રોજન એટમ્સ ટુ મેક એ મોલેક્યુલ વી કોલ વોટર. વોટર એટલે શું? તો કે એના 2 હાઇડ્રોજનના અણુ અને 1 ઓક્સિજનનો અણુ ભેગો થાય અને આપણે જે મોલેક્યુલ બને તેને પાણી કહેવામાં આવે છે. ધ ફોર્મ્યુલા ફોર વોટર ઇઝ H2O, meaning there are 2 હાઇડ્રોજન એટમ્સ ફોર each ઓક્સિજન એટમ. હવે આવે છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. કાર્બન ડાયોક્સાઇડ મોલેક્યુલ્સ આર મેડ ફ્રોમ 1 કાર્બન એન્ડ 2 ઓક્સિજન એટમ્સ જોઈન ટુગેધર બાય કોવેલન્ટ બોન્ડ.
એને કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થાય તો કે CO2, એટલે કે એક કાર્બન એટમ અને 2 ઓક્સિજન એટમનું ભેગા થઈ અને એક કાર્બન ડાયોક્સાઇડ મોલેક્યુલ બનાવે છે. તો કેમિકલ સિમ્બોલ ઇઝ CO2. કાર્બન ડાયોક્સાઇડનો કેમિકલ સિમ્બોલ છે CO2. આ આકૃતિ દર્શાવી છે તેમાં વચ્ચે છે તે કાર્બન એટમ છે અને આજુબાજુ 2 છે એ ઓક્સિજન એટમ છે, એટલે તેને CO2 તરીકે ઓળખવામાં આવે છે. મોલેક્યુલ્સ કેન બી રિપ્રેઝેન્ટેડ મેની વેઝ. મોલેક્યુલ્સ છે અલગ અલગ ઘણી બધી રીતે જેને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. પહેલું આવે કેમિકલ ફોર્મ્યુલાના આધારે. તો કે પહેલાં આપણે ઉદાહરણ જોઈએ તો કે કેમિકલ ફોર્મ્યુલા તો કે મિથેન છે તેની CH4 છે અને પાણી છે તેની H2O છે, બરાબર. હવે એની સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે તે બદલાઈ જશે. તેમાં એક કાર્બન એટમ વચ્ચે આવશે અને એને આજુબાજુ 4 હાઇડ્રોજન એટમ આવશે. અને H2O છે તો તેમાં એક ઓક્સિજન એટમ વચ્ચે આવશે અને આજુબાજુ 2 હાઇડ્રોજન એટમ આવશે. એના પછી બોલ એન્ડ સ્ટિક મોડેલ છે તે પણ મોલેક્યુલ્સ રિપ્રેઝેન્ટ કરે છે મિથેન અને પાણીના. સ્પેસ ફિલિંગ મોડલ છે તે પણ એને મોલેક્યુલ રિપ્રેઝેન્ટ કરે છે. મિથેન અને પાણીના અલગ અલગ પ્રકારના મોલેક્યુલ રિપ્રેઝેન્ટ કરે છે. વિચ ઓફ ધીસ ઇઝ ટ્રુ? નીચેનામાંથી કયું ખરું છે? પહેલું, એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ મિનિંગ ધ સેમ થિંગ. એટમ્સ અને મોલેક્યુલ બેઝનો મિનિંગ એક સરખો થાય. બીજું, એટમ્સ આર મેડ ઓફ મોલેક્યુલ્સ. એટમ્સ છે એ મોલેક્યુલ્સનું બનેલું છે. એટમ્સ છે એ મોલેક્યુલ્સનું બનેલું છે. અને ત્રીજું, મોલેક્યુલ્સ આર મેડ ઓફ એટમ. મોલેક્યુલ્સ છે એ એટમ્સનું બનેલું છે. તો જુદા જુદા 100 વ્યક્તિના જવાબ લીધા. તો તેમાંથી આપણે એને ત્રીજું ઉદાહરણ છે તો કે મોલેક્યુલ્સ આર ફોર્મ્ડ ઓફ એટમ્સ. 82% જવાબ આપ્યો મોલેક્યુલ્સ આર મેડ ઓફ એટમ્સ. એટલે કે મોલેક્યુલ્સ છે તે જુદા જુદા એટમોનું બનેલું છે. તે આપણે તેની વ્યાખ્યા ઉપરથી જોયું. તો આમાંથી સાચો જવાબ છે મોલેક્યુલ્સ આર મેડ ઓફ એટમ્સ. હવે બીજું છે, વિચ ઓફ ધીસ ઇઝ ફાઉન્ડ ઇન ધ ન્યુક્લિયસ ઓફ એન એટમ. ન્યુક્લિયસ ઓફ એન એટમ્સમાં શું ફાઉન્ડ થાય છે? તો કે પહેલું પ્રોટોન, બીજું ઇલેક્ટ્રોન, ત્રીજું DNA અને ચોથું ડિપેન્ડ્સ ઓન ધ એટમ. તો એનો સાચો જવાબ છે પહેલું પ્રોટોન્સ. કારણ કે જો પહેલું પ્રોટોન્સ છે એને 78% લોકોએ એને પ્રોટોન્સ આવે તેમ કીધું, 11% લોકોએ ઇલેક્ટ્રોન આવે તે કીધું અને 6% લોકોએ DNA આવે તે કીધું અને બીજા 6% લોકોએ ડિપેન્ડ્સ ઓન ધ એટમ્સ છે. તેનો સાચો જવાબ આવશે પ્રોટોન. એન આયન ઇઝ એન એટમ ધેટ ઇઝ લોસ્ટ ઓર ગેઇન. એન આયન ઓફ એન એટમ ઇઝ લોસ્ટ ઓર. આયન છે એને એટમમાં આયન છે તે એને લોસ્ટ કરે છે અથવા તો મેળવે છે. શું કરે છે? તો એને ગુમાવે છે અથવા તો શું મેળવે છે? તેનો સાચો જવાબ કયો આવે? તો એમાં પહેલું એન ઇલેક્ટ્રોન, બીજું એ પ્રોટોન, ત્રીજું એ ન્યુટ્રોન, ચોથું એની સબ એટોમિક પાર્ટિકલ. તો તેનો સાચો જવાબ આવે એન ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે એ લોસ્ટ અથવા તો ગેઇન કરે છે, બરાબર, એટમ્સમાં. હવે ત્રીજું છે એલિમેન્ટ. એલિમેન્ટ ઇઝ મેડ ઓફ ઓનલી વન ટાઈપ ઓફ એટમ. તે ફક્ત એક પ્રકારના એટમનું જ બનેલું છે. એલિમેન્ટ્સ આર પ્યોર સબસ્ટન્સ મેડ અપ ઓફ આઇડેન્ટિકલ એટમ્સ. એલિમેન્ટ્સ છે જે એક પ્યોર સબસ્ટન્સ છે એને અલગ અલગ આઇડેન્ટિકલ એટમ્સનો બનેલો એક પ્યોર સબસ્ટન્સ છે. ઇચ એલિમેન્ટ હેઝ યુનિક ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ. બધા એલિમેન્ટની એને એક જ ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી હોય છે. એન એટમ ઇઝ ઓલવેઝ કન્સિડર્ડ એન એલિમેન્ટ. એટમ્સ છે ને હંમેશા એલિમેન્ટ તરીકે કન્સિડર કરવામાં આવે છે. આ આકૃતિ જોઈ તે એલિમેન્ટ્સની છે. એલિમેન્ટ્સ ડિસ્કવર્ડ લોંગ અગો હેવ નેમ્સ એન્ડ સિમ્બોલ્સ વિથ લેટિન ઓર અધર ઓરિજિન્સ સચ એઝ AU ફોર ગોલ્ડ ફ્રોમ ઓરમ મીનિંગ્સ બ્રાઇટ ડાઉન. ઉદાહરણ તરીકે જોઈએ તો કે AU એટલે કે ઓરમ, AU ફોર ગોલ્ડ મિનિંગ એનો થાય છે બ્રાઇટ ડાઉન. બીજું છે PB ફોર લેડ એટલે PB છે એ લેડની સંજ્ઞા છે, એનું મિનિંગ થાય છે પ્લમ્બમ. કોપર, સિલ્વર, હાઇડ્રોજન, ઓક્સિજન એટસેટ્રા આર સમ એક્ઝામ્પલ ઓફ એલિમેન્ટ. તે ઓલ કન્ટેન એટમ્સ ઓફ વન ટાઈપ. કોપર, સિલ્વર, હાઇડ્રોજન, ઓક્સિજન તે બધા ઉદાહરણ છે, એલિમેન્ટ્સના જ ઉદાહરણ છે. તો એટમ્સ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ્સ આર ડિફરન્ટ ઇન નેચર. એને અલગ અલગ પ્રકારના એટમ્સ છે. એટમ્સ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ્સ આર ડિફરન્ટ ઇન નેચર. અલગ અલગ એલિમેન્ટના એટમ્સ છે અલગ અલગ નેચર ધરાવતા હોય છે. સમ એલિમેન્ટ્સ સચ એઝ સોડિયમ ઓર કોપર contain single atoms held together. Some elements such as copper, sodium and copper છે એમાં ફક્ત એક જ એટમ સિંગલ એટમ છે
together as their constituent particle, whereas in some others, two or more atoms combined give molecule of an element. Thus, the hydrogen, nitrogen, oxygen gases consist of molecules in which two atoms combine to give their respective molecule. હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન ગેસ છે એ તેની સંજ્ઞા H2N2 અને O2 અનુક્રમે થાય છે. તો તે એને બે એટમ્સ એકબીજા સાથે એને જોડાઈને એક મોલેક્યુલ્સ બનાવશે. વેન ટુ ઓર મોર એટમ્સ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ્સ કમ્બાઇન ધ મોલેક્યુલ ઓફ એ કમ્પાઉન્ડ ઇઝ ઓબ્ટેન. બે અથવા બેથી વધારે પ્રકારના જુદા જુદા એલિમેન્ટ્સ ભેગા થઈ અને મોલેક્યુલ ઓફ એ કમ્પાઉન્ડ આપણને મળશે. એક્ઝામ્પલ ઓફ સમ કમ્પોનન્ટ્સ આર વોટર, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, સુગર. અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે પહેલું વોટર, બીજું એમોનિયા, ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ અને ચોથું સુગર મીન્સ કે ખાંડ. વોટર મોલેક્યુલ કમ્પ્રેઝિસ 2 હાઇડ્રોજન એટમ્સ એન્ડ 1 ઓક્સિજન એટમ. વોટર મોલેક્યુલ્સ છે એની આપણે એને રાસાયણિક સૂત્ર જોઈએ તો H2O થાય, એટલે કે 2 હાઇડ્રોજન એટમ્સ અને 1 ઓક્સિજન એટમ્સ ભેગા થાય છે. Similarly, a molecule of carbon dioxide contains 2 oxygen atoms combined with 1 carbon atom. કાર્બન ડાયોક્સાઇડ છે એની આપણે ફોર્મ્યુલા જોઈએ તો CO2 થાય, એટલે કે 1 કાર્બન એટમ 2 ઓક્સિજન એટમ સાથે ભેગા થાય. હવે આ છે પિરિયોડિક ચાર્ટ મીન્સ કે આવર્ત કોષ્ટક. આ આવર્ત કોષ્ટકમાં જુદા જુદા પ્રકારના એલિમેન્ટ આપેલા હશે. હાઇડ્રોજન, કાર્બન, એ બધા એલિમેન્ટના એટોમિક માસ, એના સિમ્બોલ વગેરે વસ્તુ આપણે પિરિયોડિક ચાર્ટમાં દર્શાવેલી છે. હવે પિરિયોડિક ચાર્ટ છે એ આપણે કઈ રીતના આપણે જોવો તો કે એના અલગ અલગ રૂલ્સ છે. તો કે ધ સિમ્બોલ ઇઝ યુઝ્યુઅલી ધ ફર્સ્ટ 1 or 2 લેટર્સ ઓફ ધ નેમ. તો સિમ્બોલ્સ છે એ ફક્ત એનું એક જ અથવા તો 2 લેટર જ દર્શાવશે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન છે તો તેનું હાઇડ્રોજન છે તો એનો હાઇડ્રોજનનો તો પહેલો લેટર H જ દર્શાવશે. પછી સોડિયમ છે તો સોડિયમની સંજ્ઞા Na થશે, એટલે તેનો લેટર Na દર્શાવશે. સમટાઇમ્સ ધ ઓલ્ડ નેમ ઇઝ યુઝ, અને ઘણી વખત બહુ જૂના પ્રકારના નામ પણ ઉપયોગ કરવામાં આવે છે. ધ ફર્સ્ટ લેટર ઓફ સિમ્બોલ ઇઝ ઓલવેઝ એ કેપિટલ. ધ ફર્સ્ટ લેટર છે સિમ્બોલનો એ ફક્ત એને હંમેશા કેપિટલ અક્ષર હશે. ધ સેકન્ડ લેટર ઓફ એ સિમ્બોલ ઇઝ ઓલવેઝ એ સ્મોલ લેટર. હંમેશા બીજો લેટર હશે તે હંમેશા સ્મોલ હશે. તમે આ નીચે ઉદાહરણ આપ્યું એ તમે જોઈ શકો છો. તો કે He એટલે કે હિલિયમ છે તો હિલિયમમાં પહેલો લેટર છે એ કેપિટલ જ હશે અને બીજો લેટર E છે એ સ્મોલ હશે. મીન્સ કે પહેલો લેટર કેપિટલ દર્શાવવાનો અને બીજો લેટર સ્મોલ દર્શાવવાનો. હવે તેમાં Heની ઉપર 2 અને નીચે 4.00 લખ્યું છે. એ શું દર્શાવે છે તો કે 2 છે એને એટોમિક નંબર દર્શાવે છે અને નીચે આપણે જોઈએ તો 4 છે 4.00 એનો એટોમિક માસ દર્શાવે છે. હવે મેચ ધ પિક્ચર ટુ ધ ડિસ્ક્રિપ્શન. અલગ અલગ પ્રકારના પિક્ચર આપ્યા છે તે કયા કયા કમ્પાઉન્ડ છે તે આપણે જોવાના છે. તો પહેલું આપણે કે જે એને ફિગર દર્શાવી છે બરાબર તે છે મિક્સર ઓફ મોલેક્યુલ છે. જે બીજી ફિગર છે તે કમ્પાઉન્ડ ઓફ 2 એલિમેન્ટ, 2 અલગ અલગ પ્રકારના એલિમેન્ટ કમ્પાઉન્ડ બનેલું છે. ત્રીજી ફિગર છે તે એલિમેન્ટ મોલેક્યુલની છે. ચોથી આકૃતિ છે તે કમ્પાઉન્ડ ઓફ 3 એલિમેન્ટ, 3 અલગ અલગ પ્રકારના એલિમેન્ટનું કમ્પાઉન્ડ બનેલું છે. જે ચોથી આકૃતિ છે પાંચમી આકૃતિ તે મિક્સર ઓફ એટમની દર્શાવી છે. અલગ અલગ પ્રકારના એટમના મિક્સર દર્શાવ્યા છે. અને જે છેલ્લી લાસ્ટ આકૃતિ છે તે એલિમેન્ટ્સ અથવા તો એટમ દર્શાવ્યા છે. હવે આપણે અલગ અલગ એટમ એલિમેન્ટ મોલેક્યુલ અને કમ્પાઉન્ડના ઉદાહરણ જોઈએ. તો કે પહેલી આકૃતિ છે તે એટમ્સ ઓફ એન એલિમેન્ટ, તો કે અલગ અલગ એટમ્સ ઓફ એન એલિમેન્ટ છે. બીજું છે મોલેક્યુલ્સ ઓફ એન એલિમેન્ટ, તો કે બીજી આકૃતિ છે એલિમેન્ટ્સના મોલેક્યુલ દર્શાવ્યા છે. પહેલી આકૃતિ છે તે એલિમેન્ટ્સના એટમ દર્શાવ્યા છે. ત્રીજી આકૃતિ છે C એ મોલેક્યુલ્સ ઓફ એન કમ્પાઉન્ડ, તો કે કમ્પાઉન્ડના મોલેક્યુલ્સ દર્શાવ્યા છે. અને ચોથી આકૃતિ છે તે મિક્સર ઓફ એલિમેન્ટ્સ એન્ડ એ કમ્પાઉન્ડ, તો કે અલગ અલગ પ્રકારના એલિમેન્ટ અને કમ્પાઉન્ડનું મિક્સર દર્શાવ્યું છે. થેન્ક યુ. વંદે ગુજરાત.